આજે આપણે ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું અથાણું બનાવીને તૈયાર કરીશું. તો એકદમ સરસ કેરી આવે છે તો તાજું અથાણું આપણે ખાવા માટે ફટાફટ બનાવીને તૈયાર કરી શકાય અને એકદમ સરસ એવું બનશે. સ્મેલ, સ્વાદ અને સુગંધ બધું જ આપણે જે વરસના અથાણા કરીએ એવું જ બનીને તૈયાર થશે. તો એના માટે મેં અહીંયા 3 કેરી લીધી છે. આ કેરી છે 300 ગ્રામથી થોડી ઉપર એટલી કેરી છે. હવે કેરી છે એમાં જે ગોઠલી વધારે કડક નથી અને થોડી મોટી કેરી છે તો આપણે એનું અથાણું બનાવી શકાય, કેમ કે એમાં ખટાશ આવી ગઈ હોય છે, પરંતુ આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીએ નહીં. તો હવે કેરીને સરસથી પહેલાં ધોઈ લેવાની, કેમ કે આપણે છાલનો પણ ઉપયોગ કરીશું. અને અંદર તમને હું ગોઠલી બતાવી દઉં કે થોડું પાતળું કવર એવું અત્યારે હોય છે, કેરીમાં વધારે પડતું હોતું નથી. તો આ રીતે આપણે જે પાતળું છાલ હોય છે ગોઠલી એ કાઢી લઈશું અને મોટા ટુકડામાં સમારીને તૈયાર કરી દઈશું. તો અથાણું છે એ તમે આ બનાવી અને 15 દિવસ માટે સ્ટોર રાખી પણ શકાય અને ફ્રીજમાં રાખવાની પણ જરૂર ના રહે, બહાર જ રાખી અને ખાઈ શકાય. તો અહીંયા કેરીના બધા ટુકડા મેં આ રીતે મોટા કરી લીધા છે. કેરી તમારી ચોઈસ પ્રમાણે તમે નાના મોટા ટુકડા કરી શકાય. હવે બધા ટુકડાને આપણે કોઈ પણ મિક્સિંગ બોલની અંદર નાખી દેવાના છે. વાસણ મોટું લેવાનું જેમાં આપણે ટુકડાને ફેરવી શકીએ. તો પહેલા ટુકડા છે એ આપણે મિક્સિંગ બોલની અંદર નાખી દઈશું. ત્યાર પછી એમાં આપણે સાદું મીઠું નાખવાનું છે. જે અથાણામાં આપણે મીઠું વાપરતા હોઈએ એ 2 ચમચી ભરી અને અહીંયા હું સાદું મીઠું નાખી દઉં છું. અને સાથે આપણે હળદર નાખી દઈશું. તો ચમચી ભરીને આપણે હળદરનું નાખવાની છે, જેથી અથાણામાં છે કલર એકદમ સરસ આવે. અને આપણે જે પ્રોસેસ કરતા હોય એ જ રીતે આપણે અથાણું બનાવીને તૈયાર કરીશું, જેથી કલર અને એકદમ સરસ એવો આવે. 1 ચમચી હળદર નાખી અને હવે આપણે ઉપર નીચે પલટાવી અને મિક્સ કરી દેવાનું છે. કોટિંગ થઈ જવું જોઈએ બધા જ ટુકડા ઉપર મીઠું અને હળદર છે એ સરસ રીતે કોટ થઈ જાય ત્યાં સુધી. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો, એકદમ સરસ એવું અથાણું બનીને તૈયાર થશે. અને જો મારી ચેનલ ઉપર નવા હો ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે કોટિંગ થઈ જાય સરસ એટલે કવર કરી અને 20 મિનિટ માટે રાખી દઈશું. 20 મિનિટમાં મીઠું છે એકદમ સરસ એવું કેરીમાં ચડી જશે. મીઠાને ચડતા સમય લાગતો નથી. તમે જોઈ શકો છો કેરી પીળી પણ સરસ થઈ ગઈ છે. તો 20 મિનિટ જેવું આપણે એને મેં ચલાવતા રાખ્યું હતું વચ્ચે. તો અહીંયા 20 થી 25 મિનિટમાં તમે રાખો તો ચાલે. અને પાછી એનું પાણી આપણે નિતારી દેવાનું છે. અને જે પાણીને આપણે ફેંકવાનું નથી, તમે એને સ્ટોર કરીને રાખો તો કેળા કે ગમે તે અથાણું તમે બનાવતા હોય તો એમાં પણ ચાલે. હવે બધી કેરીના ટુકડા છે એને કિચન પેપર રાખી અને એની ઉપર હું અહીંયા સુકાવી દઉં છું. 2 કલાક માટે પંખા નીચે મૂકી દઉં છું, જેથી કેરીમાં છે ને પાણીનો ભાગ ના રહે. જો પાણીનો ભાગ રહે તો કેરીનું અથાણું છે ને બગડવાના ચાન્સ વધી જાય. એટલે અથાણામાં પાણીનો ભાગ ના રહે એટલા માટેથી આપણે થોડી વાર સૂકવી દેવાનો છે, જે પાણીનો ભાગ છે એ બધો સુકાઈ જશે અને અથાણું આપણે સ્ટોર કરી શકીએ લાંબા સમય માટે. હવે અથાણા કેરી સુકાઈ જાય ત્યાર પછી આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે રાખીશું. તો અડધી વાટકી તેલની ભરી અને આપણે ગરમ કરી લેવાનું છે અને પછી એને આપણે ઠંડુ થવા દેવાનું છે તેલને. ગરમ તેલમાં આપણે વઘાર કરવાનો નથી. તેલ ઠંડુ થાય એટલે એમાં આપણે હિંગ નાખીશું. સાથે આપણે થોડી હળદર નાખીશું, જે મસાલાના ભાગની. અહીંયા ચમચી ભરી અને લાલ મરચું મેં નાખ્યું છે. સાથે 2 ચમચી ભરીને મેથીઓ મસાલો, જે કેરીનો તૈયાર બજારમાં મળે છે એ મસાલો નાખ્યો છે, મેથીઓ મસાલો, જેથી આપણે મેથીના કુરિયાનો ઉપયોગ નહીં કરીએ. અને હવે અહીંયા મસાલો મેં બનાવ્યો હતો 1 ચમચી મોટી ધાણા, વરિયાળી અને તજનો ટુકડો, 10 થી 12 તીખા અને 1 એલચી. બધી જ વસ્તુને આ રીતે ખાણીમાં કૂટી લીધી છે, જેથી સ્વાદ અને સુગંધ બંને એકદમ સરસ આવશે. તજનો ટુકડો, એલચી, તીખા, વરિયાળી અને ધાણા આખા. હવે અહીંયા 2 મોટી ચમચી ભરીને રાઈના કુરિયા નાખ્યા છે અને થોડું આપણે મસાલાના ભાગનું મીઠું નાખીશું. બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે હવે મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે જે કૂટેલો મસાલો છે ને એની સુગંધ બહુ જ સરસ આવે છે. જ્યારે આપણે ગોળ કેરીનું અથાણું બનાવતા હોઈએ ત્યારે પણ આ રીતે નાખતા હોઈએ છીએ અને આખું વરસ સુગંધ અને સ્વાદ બંને જળવાઈ રહે છે. તો ઇન્સ્ટન્ટ અથાણામાં પણ મેં નાખ્યો છે, જેથી તમને બહુ જ સરસ એવો સ્વાદ આવશે. તો ખાસ નાખજો, સ્કીપ ના કરતા. હવે અહીંયા પોણી વાટકી ભરી અને મેં છીણી લીધો છે ગોળ. તમે ખાંડમાં પણ બનાવી શકાય, ગોળ સ્કીપ પણ કરી શકાય. ગોળ વગરનું ખાટું અથાણું ખાવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે મેં અહીંયા છીણેલો ગોળ નાખ્યો છે અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જે કંઈ ગાંગડી હોય એ બધી મિક્સ થઈ ગઈ સરસ રીતે. અને ત્યાર પછી આપણે એની અંદર કેરી નાખવાની છે. તો અહીંયા એકદમ સરસ રીતે હવે આપણે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર કેરી નાખી દઈએ.
કેરી નાખી અને આપણે મિક્સ કરી દઈએ. તો સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. કેરીના જે પણ ટુકડા છે એમની સાથે મસાલો છે એ સરસ રીતે ચોંટી જવો જોઈએ ત્યાં સુધી. તો આ રીતે આપણે સરસ ફટાફટ મિક્સ કરી દઈશું. અને તમે જો આ વિડીયો મારો ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય ને તો મારા ફેસબુક પેજને ફોલો જરૂરથી કરજો. અને ઇન્સ્ટન્ટ તમે આ રીતે કાચી કેરીનું અથાણું બનાવી અને ખાઈ શકાય છે. એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. હવે આપણું અથાણું છે એ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આને અથાણાને તમે હવે જારમાં ભરી દો તો પણ ચાલે. અને બીજું કે હવે તમે એને ઢાંકીને રાખી દઈએ. હું તમને ઢાંકીને પણ બતાવું છું કે થોડીક ગોળ છે એ ઓગળે પછી એની ચાસણી આવતા સમય લાગે. પરંતુ તાજું ખાવું છે તો તમે ફટાફટ આ રીતે બનાવી અને બરણીમાં ભરી શકાય. હવે આપણે સરસ મજાનું કોટિંગ થઈ ગયું છે અને મિક્સ પણ કરી દીધું છે. અને હું તમને નજીકથી પણ બતાવું છું કે આપણા મસાલા, તેલ છે બધું જ પરફેક્ટ છે. અત્યારે તમને આમાં કંઈ જણાશે નહીં. પરંતુ આપણે જે ઓલા અથાણા હોય જે રાખી અઠવાડિયું માટે આપણે ચાસણી માટે રાખતા હોય, ખાંડ ગોળ ઓગળતા હોય છે, એ જ રીતે આપણે આને પણ ઢાંકી અને હું તમને આ રાતનો સમય છે, સવાર સુધી હું રાખું છું. સવારે હું તમને ફરી બતાવીશ. તો અહીંયા 8 થી 10 કલાક પછી તમે જોશો ને તો ગોળ બધો જ ઓગળી ગયો છે. તેલ પણ ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. જે આપણે કેરી રેગ્યુલર અથાણાની જેમ જ. અને આ રસો હોય છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તમે ખીચડી સાથે ખાઓ ને ખાવામાં એકદમ મજા આવે. તો અહીંયા આપણું અથાણું છે ને હવે ગોળ ઓગળી ગયો છે. તો આ અથાણાને તમે આવી રીતે 4 થી 5 દિવસ બહાર રાખો તો એકદમ ઘાટું પણ થઈ જાય. અને જારમાં ભરી લેશો ને તો પણ એની મેળે ઘાટું તો થઈ જ જાય છે. તો અહીંયા આપણું અથાણું હવે બનીને તૈયાર થઈ ગયું છે. તમને વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા હું એને કાચના કન્ટેનરમાં ભરી લઉં છું કેમ કે સમય જતાં એ કાટું જ થઈ જાય છે. અને ત્યાં સુધીમાં ખવાઈ પણ જાય છે. એટલું સરસ બને છે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.